ભોળો ભટ્ટ. પાત્રો: નાનો ભાઈ, મોટો ભાઈ અને ગ્રામજનો. મોટા ભાઈ, તમે મને 12 વર્ષ કાશીએ ભણાવ્યો. કાશીના બધા ગુરુકુળોમાં હું મારા જ્ઞાન માટે વખણાયો હતો. એ વાત તો તારી ખરી, પણ તું ગામડામાં કથા વાર્તા કરે, 2 પૈસા કમા, તો મને ટેકો ના થાય? તમારી વાત તો સાચી છે. આજે જ ગામડામાં જઈ કથા કીર્તનની શરૂઆત કરું. એ ગોરમા રાજા, હાલો અમારી ડેલીએ. સીધો સામાન આપશું. આપનું અહીંયા કેમ આવવાનું થયું? જુઓ પટેલ, હું કાશીએ ભણીને પંડિત થયો છું. જે કહેવાય તે ભાગવત તો ભક્તિનો મહાગ્રંથ છે. શ્રી કૃષ્ણ ભગવાનની લીલાની કથા વાર્તાઓ કહેવા આવ્યો છું. બહુ સારું. આ આપણે ચોરે જ કથા કરજો હો, પણ એક શરત છે. કથામાં અમે હરે નમઃ કહીશું. હરે નમઃ કરતા જો અમે થાકી જઈએ તો તમને અમારે 500 રૂપિયા આપવાના. ને ભાગવત વાંચતા જો તમે થાકો તો તમારે ભાગવત મૂકીને ચાલ્યા જવાનું. ભલે, કાંઈ વાંધો નહીં. આપણને તમારી શરત કબૂલ છે. જે કહેવાય તે ભાગવતમાં કૃષ્ણની કથા મહાન છે. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. દેવકી વાસુદેવના લગ્ન થયા. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. કંસ બહેન બનાવીને રથમાં બેસાડીને લઈ જતો હતો, ત્યાં આકાશવાણી થઈ. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. હે મથુરાના રાજવી કંસ, આજ દેવકી વાસુદેવનું 8મું સંતાન તારો વધ કરશે. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. આમ 6 દિવસની કથા પૂરી થઈ અને ભટ્ટજીનો સાદ બેસી ગયો. ગળામાંથી અવાજ નીકળતો નથી. થાકી હારીને પોતાની પોથી મૂકીને ઘર ભેગા થઈ ગયા. મોટાભાઈ, 6 દિવસની કથા કરી તો મારો સાદ બેસી ગયો. પટેલોએ શરત કરી છે કે તેઓ હરે નમઃ બોલે અને હું કથા કરતા થાકું તો મારે પોથી મૂકી જવું પડે. તેઓ જો હરે નમઃ બોલતા થાકે તો મને શીખમાં 500 રૂપિયા આપે. મારો સાદ બેસી ગયો, થાકી ગયો, એટલે પોથી મૂકીને ભાગવું પડ્યું. ઠીક છે, મને એ જ ગામમાં જવા દે. જાઓ અને ભાગવત લાવું તો ખરો. ભલે હું ભણેલો નથી, પણ ડિંગલ શાસ્ત્ર તો જાણું છું. એ ડાયરાને રામ રામ. ગોર બાપા લાગો છો. બાપા પગે લાગીએ. કાં બાપજી કથા વાંચવા આવ્યા છો? આ એક ભટ્ટ તો ભાગવત મૂકીને ગયા છે. તમારે પોથી મૂકીને જવું હોય તો માંડો વાંચવા. બધાએ સરખા ન હોય ને. કથા કથામાં એ ફેર હોય ને. હું તો ડિંગલ શાસ્ત્ર ભણ્યો છું. એવું તો કોઈક જ ભણ્યું હોય. પણ અમારી શરત સમજી લો. અમે હરે નમઃ કરતા થાકીએ તો તમને 500 રૂપિયા શીખ આપીએ, અને તમે વાંચતા થાકો તો તમે તમારી પોથી મૂકીને ચાલ્યા જજો. છે કબૂલ? એમ જ હોય ને, પણ એક શરત વધારે. જો હું જીતું તો પેલું ભાગવત મને વધારામાં આપવું. ઠીક પંડિતજી, એમાં શું? તો માંડો કથા. જે કહેવાય તે. શ્રી કૃષ્ણ ભગવાન ગરુડ પક્ષી ઉપર બેઠા. ગરુડ તો તેમનું વાહન કહેવાય. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. આ ગરુડ પંખી તો આ મલકમાં પંખીના રાજા કહેવાય. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. જે કહેવાય તે. શ્રી કૃષ્ણ ભગવાને એક દિવસ પૂછ્યું, હે ગરુડજી, તમારે કાંઈ નાત જાત ખરી કે? હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. જે કહેવાય તે. ગરુડજી ઉત્તર આપે છે, હે મહારાજ, મારે નાત તો છે જ, પણ બધાએ મળીને મને નાત બહાર મૂક્યો છે. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ.
આ જે કહેવાય તે શ્રી કૃષ્ણ ભગવાને બધા પંખીઓને ભેગા કર્યા. જે કહેવાય તે 500 ગુંગણનો મોટો કોથળો સીવડાવ્યો ને એમાં એ બધા પંખીઓને પૂર્યા. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. આ એ પંખીઓ તો બધા કોથળાની અંદર કીવી કીવી કરવા લાગ્યા. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. ત્યાં તો કોથળામાં એક ફાંકું રહી ગયેલું મોટું બાકું. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. આ પછી આ બાંકામાંથી જે કહેવાય તે એક પંખી ઉડ્યું. ફરારારારારારા. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. આ કહેવાય તે બીજું પંખી ઉડ્યું ને ફરારારારારા. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. આ ત્રીજું ઉડ્યું ને ફરારારારારા. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. આ ચોથું પંખી ઉડ્યું ને ફરારારારારા. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. છઠ્ઠું ઉડ્યું ને ફરારારારારા. ભટજી, તમારા કોથળામાં હજી કેટલા પંખી છે? અમે તો હરે નમઃ કહીને થાક્યા. જુઓ, તમે હાર્યા. હવે પેલું ભાગવત આપો અને શીખ ચૂકવી દો. પંડિતજી, ખરેખરની કરી હો. આવજો. રામ રામ.